लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम्। हरिः ओम्। गणपतिगुं हवामहे प्रियाणां त्वा प्रियपतिगुं हवामहे निधीनां त्वा निधिपतिगुं हवामहे वसो मम आहमजामि गर्भधम त्वमजासि गर्भधं मह। श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। परम वंदनीय आचार्य शास्त्री દિલીપભાઈ મહારાજ અને શ્રી હિન્દુ ટેમ્પલ લેસ્ટરના ભૂદેવ સહસહયોગી મારા વડીલ બંધુ શ્રી નટુભાઈ મહારાજના ચરણોમાં વંદન કરતા હું આગળ વધું છું. આજનો પહેલો દિવસ અને પહેલો દિવસ ભૂમિકા બાંધવાનો હોય. કહે છે કે જેનું ફાઉન્ડેશન ઠીક ના હોય ને એ ઘર પડી જાય. એટલે ફાઉન્ડેશન સરખું બાંધવું જરૂરી છે. અને એ ફાઉન્ડેશન બાંધવા માટે આપણે અર્થને સમજવો, જે પોથીજીની પધરામણી થઈ એનું મહત્વ સમજવું, અને જે રામજીને આપણે લઈને ચાલી રહ્યા છે રામકથામાં, એ રામજીને થોડા સમજવાનો પ્રયાસ ગોસ્વામી તુલસીદાસજી મહારાજના કંઠે કહો કે એમની ચોપાઈઓ દ્વારા શરૂઆત કરશું નાનકડી સ્તુતિથી. એમની સ્તુતિ કરીશું. કદાચ તમને આવડતી હોય તો મારી જોડે જોડે ગાજો, બહુ જાણીતી છે. હરિ ઓમ. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपम् करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं
करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचरणं शरणं प्रपद्ये। सिया राम मैं सब जग जानी करो प्रणाम जोरी जुग पानी। आप सौना हृदयમાં બેઠેલા રામને હું પ્રણામ કરું છું. રામનું નામ મહત્વનું છે અને સમજવા જેવું છે. એનો બહુ સરળ અર્થ છે. જો કૃષ્ણ મહારાજને સમજવા હોય ને તો થોડાક અઘરા પડે, થોડુંક ટફ જોબ છે. પણ રામ ભગવાન છે ને સ્ટ્રેટ ફોરવર્ડ, એમાં બહુ બુદ્ધિ ના લગાવવી પડે. તમે ક્યારે પણ કોઈ પૂછે કે ભાઈ રામ ભગવાન આ સિચ્યુએશનમાં શું કરશે, તો યુ કેન ઇમિડિયેટલી સે કે આવું જ કરશે, બીજું કાંઈ નહીં કરે. યુ કેન ગેરંટી વોટ હી ઇઝ ગોઈંગ ટુ ડુ. વિથ કૃષ્ણ ઇટ્સ હાર્ડ. એટલે એમને કીધું લીલા પુરુષોત્તમ, અને અમને શું કીધા? મર્યાદા પુરુષોત્તમ. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સુંદર સુમધુર મંત્રો સહિત વર્ણાનામ અર્થસંધાનામ રસાનામ છંદસામ અપી મંગલ કાર્યથી પ્રાર્થનાની શરૂઆત થઈ અને વ્યાસપીઠ ઉપરથી સ્વાગત કરવાનો એક મહત્વ છે. અને તેનું અભિવાદન કરતા કરતા મને આનંદ થાય છે કે પ્રોટોકોલની દ્રષ્ટિએ કહીએ તો રાઈટ વર્શિપફુલ, બરોબર ને? એ પ્રોટોકોલ છે સાહેબ આપણો. તો આપણા મેયર શ્રી દીપકભાઈ બજાજ રાઈટ ઓનરેબલ પધાર્યા છે. આપનું ભાવભીનું સુસ્વાગત. દીપકભાઈ આપ પધાર્યા, ખૂબ આનંદ થયો અને આપે અમારી પ્રેરણા વધારી છે. If I say in English, we are so happy and thankful for your kindness to join us today and for bringing those lovely positive vibes you've brought us today. It's an honor to have you today. Next, I would like to go ahead and welcome our chairperson, Dr. Odedra. બહુ સરસ મજાની એમને વાત કરી, જો તમે સાંભળી હોય તો. અને તે હતી કે આપણે ટેમ્પરરી કસ્ટોડિયન છીએ. તમે ધ્યાનથી સાંભળી હતી આ વાત? ડોક્ટર સાહેબે સરસ વાત કરી. આપણે શું છીએ? ટેમ્પરરી કસ્ટોડિયન. હવે એનો મંત્રમાં વૈદિક અર્થ કાઢવાનું કામ અમારું બ્રાહ્મણોનું, બરોબર? દિલીપભાઈ છે, શાસ્ત્રીજી છે, મારા જેવાનું કામ. તો તમે જે ટેમ્પરરી કસ્ટોડિયન કીધું ને, એનો મંત્ર પણ છે આપણી જોડે. અને એ મંત્ર શું છે દલુભાઈ? નમઃ. બધા બોલો જો એકવાર. નમઃ. નમઃ મીન્સ નોટ માઇન. આ દુનિયામાં કશું પણ મારું નથી. એટલે આપણા ઘરે નાનકડી ઢીંગલી જન્મે ને, બેબી ગર્લ, મમ્મીઝને પહેલા ખબર હોય કે થોડોક ટાઈમ પછી
મોટી થશે, એને વળાવવાની ને બાય બાય કરવાનું કે જા બેટા સુખી રહે. અને હવે નવા જમાના પ્રમાણે તો દીકરાને બાય બાય જ કરવાનું હોય કે જા બેટા હવે તું સુખી થા તારી વહુ જોડે. કેમ કે ના પહેલા એવું હતું કે દીકરો ને વહુ સાથે રહેતા અને પછી છે ને વહુ આમ પગ દબાવતી સાસુમાના, બરોબર. નવો જમાનો છે. કૃષ્ણ ભગવાને કીધું છે પરિવર્તન સંસારનો નિયમ છે. તો આ નમઃ ડોક્ટર સાહેબ ત્યાં પણ લાગુ પડે છે. મીનિંગ કે દીકરી, યુ ડોન્ટ ઓન યોર ડોટર, યુ આર અ ટેમ્પરરી કસ્ટોડિયન ઓફ યોર ડોટર. નમઃ, નોટ માઇન. એનો સમય આવે એટલે એને સોંપી દેવાની. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ. મંગલ ફેરા કરી નાખવાના, રાઉન્ડ ધ ફાયર. અને આ જ રીતે આપણું કર્તવ્ય છે કે જેટલો સમય આપણને મળે એટલા સમયનો સદુપયોગ કરી લઈએ. એટલે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કીધું છે, શું કીધું છે? બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. અને અહીંયા શું કીધું? બિનુ સત્સંગ વિવેક ન હોઈ. સત્સંગ કરવો પડે. કોઈ પણ સંસ્થા નથી ચાલતી. સંસ્થાને ચલાવી હોય તો એનો પ્રાણ, એનો આત્મા કોણ છે? એના મેમ્બર્સ. If you got strong and good member and good team, you will grow. But if there is an organization which has not got strong people in it, no matter how rich that organization is, it withers away. And so it's very important to understand, as he just said, that we are temporary custodians. અને એના જ અનુસંધાનમાં હું કહું કે ડૉક્ટર સાહેબ આજે 9 દિવસ માટે મને રિસ્પોન્સિબિલિટી મળી છે આ વ્યાસપીઠ ઉપર બેસવાની. હું પણ અહીંનો ટેમ્પરરી કસ્ટોડિયન છું. પછી ખબર નહીં આ વ્યાસપીઠ ઉપર કોઈ બીજા કથાકાર બેસશે અને બીજી કથા થશે. કેમ? હરિ અનંત હરિ કથાનંતા કહી સુનહી સબ વિધિ સબ સંતા. તો સાહેબ હું પણ અહીંયા બેઠો છું ટેમ્પરરીલી, ખરું ને? તો આ વાત બહુ જ માર્મિક છે ડોક્ટર સાહેબ તરફથી, અને એને જીવનમાં આપણે ઉતારવા જેવી છે. આપણો ધર્મ પણ એને અનુસરીને કહે છે નમઃ. એટલે આપણે અગ્નિમાં આહુતિ આપીએ, હવન કરીએ ત્યારે શું બોલીએ? ઇદમ અગ્નયે ઇદન્નમમ. આ અગ્નિનું છે. ઇદન નમમ. નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ માઇન. આજે સુંદર સુંદર વાળ હોય, જો મારા પેલા બધા કાળા વાળ હતા. હો, આઈ હેડ ફૂલ બ્લેક હેર બ્રધર બિફોર. આઈ ડોન્ટ નો ઇફ યુ સીન મી બિફોર. હવે જો ગ્રે આવવા માંડ્યા ને, કાળા ધીરે ધીરે જતા રહ્યા. દલુભાઈ બરોબર? તમારી જોડે જે કંઈ છે ધીરે ધીરે બધું જવાનું. યુ કેન હિયર વેરી વેલ ટુડે. ધીરે ધીરે ઈ પણ જશે. યોર ફીટ આર વર્કિંગ વેલ ટુડે, દે વિલ નોટ વર્ક વેરી વેલ લેટર ઓન. કરેક્ટ? એગ્રીડ? જે કંઈ છે આપણે એના પણ ટેમ્પરરી કસ્ટોડિયન છીએ. અને તેથી આ કથાનું રસપાન કરી લઈએ અને આપણા શિશુ વિહારમાં જે આપણી ભાવિ પેઢી અહીંયા નીચે બેઠી હતી, તમે જોઈ ને, યંગસ્ટર્સ બેઠા હતા, કેવું સરસ ગાન કરતા હતા. મેં તો એમને ગાતા જોયા છે જુદા જુદા મંત્રો, અને મને પણ થાય ઘરે આવીને મનમાં કે મારી ઢીંગલી, મારો દીકરો પણ આવા મંત્રોનું ગાન કરે તો કેવી મજા આવે. સાહેબ ધન્યને પાત્ર છે ને. જો સૂટ પહેરવું તો ઇઝી છે. You just go to a nice shop, buy a nice suit and put it on. It's very easy, isn't it? Somebody can even gift you a suit.
But where do you bring that wisdom, that divinity? You cannot buy it from Sainsbury's or Asda's. Any shopping center માં તો ના મળે ને. You have to cultivate it. અને આમ આગળ વધતા ધન્યવાદ હું કરીશ આપણા પ્રેસિડેન્ટ શ્રીનો, શીતલભાઈ આડતિયા, અને એમના અર્ધાંગિની ભારતી ભાભી. કેમ આભાર કરીશ? નોટ બીકોઝ હી ઇઝ અ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ છે, બહુ સારી વાત છે, એ તો ધન્યવાદની જ પાત્ર છે. પણ એક વિશેષ ગુણ મેં જોયો છે એમનામાં. કયો? I know lot of presidents of lot of temples, so I can vouch for a variety that I know. આ કોરોના કાળમાં પણ જ્યારે લોકો બધા હાઇડ બિહાઇન્ડ ધ ડોર્સ, હાઇડ બિહાઇન્ડ ધ સોફા થઈને બેઠતા હતા, પીપલ વર અફ્રેડ કે અમે શું કરીએ, કોરોના છે એટલે કશું થાય નહીં. બીને બધા સંતાઈને બેઠા હતા. તારે એ ભળનો દીકરો બહાર નીકળીને કહ્યો કે આપણે કંઈ કરીએ સરસ, ભગવાનનું નામ લઈને ને આપણા બાળકો માટે. અને આપણે એવા જ માણસોની વધારે જરૂર છે, જે ધર્મને આગળ વધારે, જે આપણી કલ્ચર અને ટ્રેડિશનને આગળ વધારે. સો ધન્ય હો શીતલભાઈ, તમને ને તમારી ટીમને. અતિ સુંદર. અને હવે આગળ વધું આપ સૌની જોડે. તમે બધા દૂર દૂરથી જોડાયા, પોતપોતાની સાથે પોતાનો સમય અને સંવેદનાઓ લઈને પધાર્યા. અને ખાસ કરીને દૂરદર્શન દ્વારા, વિજ્ઞાનનો ઉપયોગ કરીને તમારા ઘરે ઝૂમ દ્વારા, ફેસબુક અને બીજા પ્લેટફોર્મ્સ દ્વારા જે બધા જોઈ રહ્યા છે, આપનું હું ભાવભીનું સ્વાગત શ્રી રામચરિત્ર કથામાં કરું છું. તમારા હૃદયમાં શ્રી રામ વસે અને તમે આનંદમાં રહો, તમારું જીવન રામમય થાય, એવા ભાવ સાથે આપણે આગળ વધીએ. અને જેમ જેમ કથા આગળ વધતી જશે, એમ એમ બધા જેને ખૂબ સેવા કરી છે, મદદ કરી છે, એના ઉપર વિસ્તાર કરતા જાશું. જેમ મેં શરૂઆત જ પહેલા કરી, મહેશ્વર ચરણા, ભૂદેવોને પ્રણામ કરીને હું આગળ વધ્યો. તો હવે આપણે આગળ વધીએ છીએ. અને પૂજ્ય આદરણીય શાસ્ત્રીજીએ સરસ મજાની આપણને વાત કરી એની ઉપર શ્રીમાન દિલીપભાઈ શાસ્ત્રીજીએ કીધું, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. બહુ મોટી વાત છે આ. સમજી લે ને માણસને, એની લાઈફ સોર્ટ આઉટ થઈ જાય. ન ચોરહાર્યમ. If you are intelligent, a thief cannot come to your home and steal your knowledge, can he? They can steal your laptop, they can steal your money, but they cannot steal your wisdom. ન ભ્રાતૃભાજ્યમ. Your brothers cannot say કે મને થોડોક એમાંથી અડધો ભાગ આપી દે ને, શેર કરને. Sharing is caring, sharing is fun. Nobody can ask you to share that. ન ચ ભારકારી. તમે ડિગ્રી કરો તો એવું ના થાય કે ઓ માય ગોડ, આટલી બધી ડિગ્રી કરી લીધી છે, હવે તો મારાથી ઉચકાતું જ નથી, ચલાતું જ નથી. You never get that. ન ભ્રાતૃભાજ્યમ ન ચ ભારકારી. And as he said, વ્યયે કૃતે વર્ધતે નિત્યમ. આ દુનિયાનું ધન ઊંધું છે. તમારા વોલેટમાં પૈસા હોય, ઇફ યુ સ્પેન્ડ ઇટ તો વોલેટ ડાઉન જાય, બરોબર ને? You run out of money. If you keep on spending, you run out of your money. But this is such a, resource. It grows as you give. Vyaye krite vardhate vanityam. That's why we say vidya dhanam sarvadhana pradhanam. જો કમાવું હોય આ દુનિયામાં તો શું કમાઓ? વિદ્યા કમાઓ.
કેમ કે એ જ્યાં પણ જશો એ તમારા સાથે કામમાં આવશે. અને એટલે જ આપણા ધર્મોમાં કીધું છે સા વિદ્યાયા વિમુક્તયે, જે વિદ્યા જેને પ્રાપ્ત થઈ જાય એ મુક્ત થઈ જાય છે. અને તેથી જ આપણે સમજવાનું છે કે આ જીવનમાં બહુ ટૂંકું જીવન છે, પલકવારમાં જતું રહેશે. અને તેથી આપણા ઘણા બધા સંતોને વિદ્વાનોએ આપ્યું છે, કીધું છે જીવ શાને ફરે છે ગુમાનમાં. સાંભળ્યું છે ને? હે જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ રોજ માલે છે શો આરામમાં, આરામમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું રે ભાડાના મકાનમાં. प्यार से come on guys, clapping is good for you. જય શ્રી રામ. એ માની મારું મકાન કરે રંગને રોગાન. હે માની મારું મકાન કરે રંગને રોગાન. એ માની મારું મકાન કરે રંગને રોગાન. માની મારું મકાન કરે રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, વેચાણમાં તારે રેવું ભાડાના મકાનમાં. હાલો તારે રેવું રે ભાડાના મકાનમાં. એ જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું રે ભાડાના મકાનમાં. જય શ્રી રામ. એ વાત એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. બાપ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. એ રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. રાખે એવો રૂવાબ જાણે મોટો નવાબ. એ કાળ આવીને કેશે તારા કાનમાં, તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું રે ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એ તારે રેવું રે ભાડાના મકાનમાં. જય હો. જય શ્રી રામ. એ વાત તાલી પાડો ભાઈ, તાલી પાડો. એટલે છે જમણા જલી રે કરો પડમાં ખાલી. એટલે છે જમડા જલી રે કરો પડમાં ખાલી. તારું ડાપણ નહીં આવે કઈ કામમાં, કઈ કામમાં તારે રેવું ભાડાના મકાનમાં. જી રેવું રે ભાડાના મકાનમાં.
એ જીવ શાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં કરે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું રે ભાડાના મકાનમાં રોજ ચાલે છે શો આરામમાં આરામમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું રે ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હે જીવ શાને ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. બહુ સરસ મજાની વાત. અને તમે સાંભળી લીધું હશે ડોક્ટર સાહેબ કે આ ગીત તમારા વાતને કનેક્ટેડ છે. ટેમ્પરરી ભાડાનું મકાન, બરોબર ને? અને આપણે આઈ થિંક આજે થીમ સરસ ચાલી રહી છે સાહેબ. આઈ ડોન્ટ નો એમને એમ કંઈક સાયકિક કનેક્શન હશે, ટેલિપથી કહેવાય ને, આ દીકરામાં આવે ને. હા એમ તારે એમને વાત બહુ સરસ મજાની પકડી છે ને મારા મગજમાં એકદમ ફિટ થઈ ગયેલી છે. અને એ વાતમાં આગળ વધીએ. ગોસ્વામી તુલસીદાસજી સરસ મજાનો દોહો લખે છે. ભલો ભલાઈ પહેલહઈ, ભલો ભલાઈ પહેલહઈ, લહઈ નીચાઈ નીચું, ભલો ભલાઈ પહેલહઈ, લહઈ નીચાઈ નીચું, સુધા સરૈય અમરતા, ગરલ સરાહિય મીચું, ગરલ સરાહિય મીચું. બહુ સરસ મજાની વાત છે, સમજવા જેવી વાત છે. શું કહે છે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ? કે ધરતી એની એ છે, ધરતી સેમ છે. And if you've done any gardening, you will understand what I am saying. What am I saying? ધરતી એની એ જ છે, પણ એ જ ગાર્ડનમાં તમે મરચા વાવો. You sow the seeds of મરચું. મરચું ને શું કહીશું અંગ્રેજી? ચીલી. Chili. Thank you, મારા બેન. You help me out. So chili, you can sow chili on one side, and in the same soil, on another side, you are sowing mangoes or apple. Let's keep it simple. Apple. Both the trees will grow from the same soil, same water, same sunlight. But one will give you which kind of fruit? તીખું. Tikhu. And one will Hot. give which kind of fruit? Sweet. મીઠું. હા. આનો અર્થ શું થયો? સોઇલ સેમ, માટી સેમ, પાણી સેમ, સૂર્યની કિરણો સેમ, સનશાઇન સેમ. અરે ગાર્ડનર પણ સેમ, નો ડિફરન્ટ ગાર્ડનર્સ, પણ પ્રોડક્ટ જુદી. કેમ? ભલો ભલાઈ પહેલહઈ. જે માણસ જેવો છે એ એવા ગુણને પકડી લે છે. જે સીડ, જે બીજ જેવું છે એવા ગુણને પકડે છે, અને આ સીડ ને આ બીજ જુદું છે એટલે જુદું કરે છે. દલુભાઈ જોડે જો 2 પૈસા હોય તો દાન પુણ્યમાં વાપરે ભાભીની જોડે, શકુંતલા ભાભીની જોડે, બરોબર? કે ચાલો આપણે મંદિરે જઈએ, 2 પૈસા દાનમાં આપીએ, ભગવાનના નામે સત્કર્મ થશે, બરોબર દલુભાઈ ભાભી? તો તમે તમારી મહેનતનું જે ધન હતું સારા માર્ગે વાપર્યું. એપલનો દાખલો, બરોબર છે ને?
અને આ બાજુ મરચાનો દાખલો તમે કદાચ લો તો એવું થાય કે કોઈ નોટી માણસ હોય, મલ્ટી મિલિયોનર થાય અને પછી એમાંથી પૈસા લઈને મિસયુઝ કરીને લોકોને હર્ટ કરે. You get lot of dictators in this world. They are very, very millionaires, multi-billionaires, isn't it? They give trouble to millions of people with their money. ભલો ભલાઈ પહેલ હઈ. જે માણસ જેવો છે એ માણસ એવા જ ગુણોને ધારણ કરે છે. એક માણસ એ ધનનો મિસયુઝ કરે છે, એક માણસ એ જ ધનનો સદુપયોગ કરે છે અને પોતાના પરભાવનું ભાથું બાંધી જાય છે. અને આ સમાજમાં એને માન ને સન્માન મળે છે. લોકો ખુશ થાય કે દલુભાઈ બહુ સારા, હો ભાઈ, અમને મંદિરમાં સપોર્ટ કર્યો ને તો અમે આટલું કામ કરી શક્યા. પણ પેલો જે બૂટલેગર હોય, જે બેડ પર્સન હોય, મલ્ટી મિલિયોનર હોય, એનો કોઈ આવી રીતે રિસ્પેક્ટ કરીને બેસાડે નહીં. નો મેટર હાઉ રીચ ધેટ પર્સન ઇઝ, આપણે એને ના કહીએ કે વેલ ડન. વી નેવર ડુ ધેટ. વાય? બીકોઝ એને એનું ગ્રહણ કર્યું છે અને એનું ગ્રહણ કર્યું છે. અને તે વાત આ દોહાથી ગોસ્વામી તુલસીદાસજી તમને ને મને કહે છે કે આ દુનિયામાં તમે ચૂઝ કરો. ગુજરાતીમાં કહીએ તો 3 બત્તી 4 રસ્તા. Do you understand what I said? When you go to cross lights, you see 3 lights, isn't it? Red, amber and green. 3 batti and 4 rasta, 4 roads. You choose which color to use and which route to use. God has given you everything. The soil is same, the water is same, the gardener is same, the sunshine is same. You choose which type of seed you want to become. આજે મને ખબર છે, મને પર્સનલી ખબર છે. કેવી રીતે ખબર છે? કેમ કે હું વોટ્સએપ મેસેજ વાંચું છું. રાતના 2 વાગે મેસેજ આવે છે. કોનો? આ શીતલભાઈનો. મને થાય કે ભાઈ તમે સૂતા નથી યાર, આરામ કરો ને. રાતના 2 વાગે મેસેજ આવે કે આ થઈ ગયું, ના બાકી છે, ના થઈ ગયું, ના બાકી છે. કોન્સ્ટન્ટલી વર્કિંગ. હવે એને શું પડી છે? એના ઘરે ખાવાનું નથી, તોય માણસ રાતે જાગીને, હવે એને અહીંયા કંઈક કોઈ દૂધ દેવાનું હતું. યુઝ્યુઅલી તો જે સાહેબ, તમને વધારે ખબર હશે, જે મોટા આસન ઉપર બેસે ને એને માર બહુ પડે. લોકો ટાંટિયા ખેંચે. તમારા જેવા લોકો ટાંટિયા ખેંચે, પગ ખેંચે કે આને આવું ના કર્યું, આને આવું સરખું ના કર્યું, આને આવડતું નથી ને આ ખોટો છે ને. એ બધું આને જ થાય. કોને આવું ના થાય ખબર છે? પાછળ શાંતિથી સોફામાં બેઠો ને એને કોઈ કશું કે, કેમ કે એને કંઈ કર્યું જ નથી તો એ ખોટું નથી કરવાનું ને સારું નથી કરવાનું. બરોબર ને? તમે આજે ગાઓ સાજન બેન, તો લોકો બધા તમને પીક કરે કે આ એક સોંગમાં બેન સૂર સરખો નતો આવતો, શબ્દ ભૂલી ગયા. હા, શબ્દ ભૂલી ગયા, તમે રોંગ ગાયું. એટલે પણ ગાયું તો ખબર પડી ને તને. તું ચૂપચાપ ખૂણે બેસી રહ્યો હતો, તને કોણ પૂછવાનું હતું? તો સાહેબ, જે મહેનત કરે છે એને માર પડે છે. અને સીધું એક્ઝામ્પલ આપું તમને કે તમે 2 ટ્રીઝને જુઓ. એક બાવળનું ઝાડ, નો ફ્રૂટ, અ ટ્રી વિથ નો ફ્રૂટ, અને 1 ટ્રી લાઈક એપલ ટ્રી ઓર મેંગો ટ્રી. સાહેબ, પથ્થર કોને પડશે? તમે મને કહો. Which tree will get stones thrown at? The one which has the fruits, isn't it? Because people know if I throw the stone, the fruit will come. Whereas the tree which has got no fruit, nobody is going to throw any stone at it. એવી રીતે જે માણસ સરસ કામ કરે છે, જે માણસ પોતાનો સમય, શક્તિને પૈસો લડાવે છે સમાજની સેવા માટે, તમારે તો ખાવું જ પડશે માર. અને ચિંતા ના કરો, લોકો અમને નથી છોડતા. ગોસ્વામી તુલસીદાસજી વાતની તો તમને ખબર જ હશે પ્રભુ. જેમને આ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસ લખ્યું, બહુ જ વિરોધ થયો. ને વિરોધ કોણ કરવા વાળા ખબર છે? હું મારા વાઈફ જોડે વાત કરતો હતો વચ્ચે. શું વાત કરતો હતો?
કે તમને જો દુઃખ કોઈ આપી શકે ને તો તમારા નજીકના જ આપી શકે. અહીંયા લોકો પતંગ નથી ચલાવતા ઇંગ્લેન્ડમાં ખાસ. પીપલ ડોન્ટ ડુ કાઇટ ફ્લાઇંગ. બટ ઇફ યુ ડુ કાઇટ ફ્લાઇંગ ઇન ઇન્ડિયા યુ વિલ રિયલાઇઝ વોટ આઈ એમ સેઇંગ. કે તમારો પેચ જો પતંગનો કોઈ કાપે ને, તમારો નેક્સ્ટ ડોર નેબર જ કાપે. દૂર વાળો કોઈ આઈને તમારો પેચ નહીં કાપે. એવી રીતે આ સમાજમાં ભલો ભલાઈ પહેલ હૈ, લહે નીચાઈ નીચું. જ્યારે લીંબુને લઈને તમે નીચોવો અને જે રસ નીકળે તો ખબર પડે કે એમાંથી ખાટો રસ નીકળ્યો. બરોબર ને? That shows what is inside the lemon. એવી જ રીતે તમે કેરીને નીચોવો, મેંગોને સ્ક્વીઝ કરો તો કેવો રસ નીકળે? ગળ્યો. This proves કે જે માણસ સ્ટ્રેસમાં આવે ને જ્યારે તમે એને નીચોવો અને જે રસ નીકળે એ એનો સાચો રસ છે, બાકી બધું ફેક છે. એટલે માણસ જ્યારે સ્ટ્રેસમાં આવે ને ખીજાઈને બોલે ને એ એનો અસલ રસ. That shows who you are really inside. બાકી તો ફસાદ લઈને બધા ફેસ લગાવીને ફરી શકે. તો અહીંયા ગોસ્વામી તુલસીદાસજી મંગલાચરણ કરે છે અને આગળ કહે છે, ખલૌ કરઈ ભલ પાઈ સુસંગુ, મિટઈ ન મલિન સ્વભાવ અસંગુ. એમાં ગોસ્વામીજી કહે છે કે આ દુનિયામાં ઘણા લોકો તકલીફ કરે છે અને સત્સંગમાં જઈને સુધરી જાય છે. મીનિંગ, લેટ મી એક્સપ્લેન. ઇંગ્લિશમાં ધીસ ઇઝ કોલ્ડ રબર બેન્ડ થિયરી. મીનિંગ, when somebody comes to a good place they become good. એટલે મારા જેવો જો જમાઈ રાજા હોય, સાસુ માને ત્યાં ગયો હોય તો ડાયો થઈને રે. હા મમ્મી ઓરાઈટ છો તમે? હા પપ્પા ઓરાઈટ છો તમે? સન ઇન લો, when he goes to his in-laws place he becomes very good son in law. ડાયો થઈને બેસે. બધા ઓરાઈટ છો ને? મજામાં છો? હું કઈ કામ કરું? પણ પછી બહાર જઈને હતો એને એવો ને એવો થઈ જાય. ગોસ્વામીજી આમાં કહે છે, અને આને કહે છે રબર બેન્ડ થિયરી. હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ સરસ મજાનો. એકનાથજી મહારાજ, તમને કદાચ અમુક લોકોને ખબર હશે, there was a very good saint called Eknath. One day he was preparing his followers and his group of men, બધાને તૈયાર કરતા હતા એકનાથજી, અને કહેતા હતા કે ચાલો આપણે જાત્રાએ જઈએ. Let's go for visiting nice temples. તો there was ત્યાં એક ચોર રહેતો હતો. એ સિટીમાં ચોર રહેતો હતો, થીફ. અને એ થીફે શું કીધું? એમને કીધું કે આ લોકો બધા મને સિટી વાળા હર્ટ કરે છે અને આઈ વોન્ટ ટુ બી અ ગુડ મેન, ઓલ્ધો આઈ એમ અ ફૂલ ટાઈમ પરમનન્ટ થીફ, બટ આઈ વોન્ટ ટુ બીકમ અ ગુડ મેન. તમે મને સાથે લઈ લેશો? હું ચોર છું પણ મારે થોડું સુધરી જવું છે. તો એકનાથજી મહારાજે કીધું કે જો ભાઈ, હું રહ્યો સેન્ટ, હું સંત છું, એક ગેરંટી તું મને આપે તો હું તને સાથે રાખું. શું ગેરંટી? તો જો એકનાથ મહારાજે કીધું કે જો ભાઈ તું ચોર છું, મને ખબર છે તું ચોર છું, આખા ગામને ખબર છે કે તું ચોર છું, એક ગેરંટી તું મને આપ, વચન આપ, પ્રોમિસ આપ કે તું કોઈની ચોરી નહીં કરે, તું કોઈની વસ્તુ લઈને પોતે રાખી નહીં લે, તો હું તને સાથે મારી જોડે લઈ લઉં ને આપણે બધે દર્શન કરવા સાથે જઈશું. ચોર કે આપણી ગેરંટી, થમ્સ અપ, એગ્રી. હવે ચોરની સાથે યાત્રા શરૂ થઈ. એક ગામથી બીજે ગામ ગયા. સવારે ઉઠ્યા, પ્રોબ્લેમ. જેના ચશ્મા હતા ને, ગ્લાસીસ, એને સવારે ચશ્મા ન મળે, બેગ વાળાને બેગ ન મળે, વોલેટ વાળાનું, પર્સ વાળાનું પર્સ ન મળે. તો બધાએ જઈને પેલાને ચોરને પકડ્યો કે તું ચોર છું, અમને ખબર છે, આજ સુધી ચોરી નથી થતી, તું આવ્યો ત્યારથી આ બધા ગોટાળા શરૂ થઈ ગયા. તો એને કીધું કે ના, જો હું ચોર છું હતો, પણ મેં પ્રોમિસ આપ્યું છે હું ચોરી નહીં કરું.
મેં પ્રોમિસ આપ્યું છે હું ચોરી નહીં કરું, એટલે કોઈની વસ્તુ લઈને બેસી નહીં જવું, પણ શું કરીશ? મેં એવી ગેરંટી નથી આપી કે હું અહીંની વસ્તુ લઈને તઈ નહીં મૂકું. Did you understand what did he do? He took somebody's glasses and put it there. He took somebody's wallet and put it somewhere there. એ કે તમે, હું ચોર છું, વર્ષોથી નાનપણથી મારો એક જ બિઝનેસ હતો ચોરીનો. હવે તમે સડનલી ઓવરનાઇટ મને કહો કે હું સુધરી જાઉં, તો હું થોડોક સુધર્યો, પણ રાત પડીને એટલે મને તરત ખણ આવી. મારો જોબ ચોરીનો છે, એટલે મેં શું કર્યું કે વચન લીધું હતું કે ચોરી નહીં કરું, એટલે અહીંની ચશ્મા લઈને અહીંયા મૂકી દીધા ને આનું વોલેટ લઈને અહીંયા મૂકી દીધું. મેં કોઈની ચોરી કરી નથી, મેં મારી પાસે નથી રાખી. અને આમ ગોસ્વામીજી કહે છે કે આ દુનિયામાં સત્સંગથી માણસો સુધરી શકે છે, એને ચાન્સ આપવો જરૂરી છે, પણ એની પાછળ મહેનત અતિશય જરૂરી છે. અને તેથી ગોસ્વામીજી કહે છે કે અંતરમાં જાઓ, લર્ન ટુ ગો વિધિન. So slowly I am opening the petals of this beautiful book. I am giving you one by one, step by step guidance. How should we go ahead? So you need to go inside. Usually we work outside, we look outwards. But if you want to grow spiritually, emotionally, you have to go within. એટલે કે છે, સુર આપજો ભાઈ પ્લીઝ. બાહર કી તુ માટી ફાકે, મન કે ભીતર. ખબર છે ને લાઇન્સ? ચલો સાથે ગુનગુનાઈએ. બાહર કી તુ माटी फाके, मन के भीतर क्यों ना झांके. उजले तन पर मान किया, उजले तन पर मान किया, और मन की मैल न धोई. सुख के सब साथी दुख में न खोए. मेरे राम तेरा नाम एक साचा दूजा न. सुख के सब साथी दुख में न को. ना कुछ तेरा ना कुछ मेरा, ना कुछ तेरा ना कुछ मेरा. ये जग जोगी वाला फेरा. राजा हो या रंग सभी का, राजा हो या रंग सभी का, अंत एक सा होई. दुख के सब साथी दुख में न कोई. मेरे राम तेरा नाम एक साचा दूजा न कोई.
सब साथी दुख में न कोई। मेरे राम तेरा नाम एक साचा दूजा न कोई। निज के सब साथी दुख में न सुख के सब साथी दुख में न कोई। मेरे राम तेरा नाम एक साचा दूजा न को। વાત તદ્દન સાચી છે કે સુખમાં બધા સાથ આપે સાહેબ. તમે મેયર હો ને સાહેબ, બધા વીઆઈપી વેલકમ, આવો સાહેબ આગળ બેસાડે, બરોબર ને? પણ જ્યારે આ તન કામ ના આપે, આ મન કામ ના આપે, આંખો કામ ના આપે ને ઘરે પડ્યા હો ખાટલામાં સાહેબ, सुख के सब साथी दुख में न कोई. ત્યારે તો રામનું નામ હાથમાં આવશે સાહેબ, બીજું કંઈ કામમાં નહીં આવે. આ દુનિયામાં પૈસા એ નકામા છે. સ્ટીવ જોબ્સ જેને આઈફોન બનાવ્યો તો એને કીધું તું, he said when he was in hospital, he said, I am the richest patient in the hospital. I am the richest patient in the hospital. I'd do anything to pay and get out of this. હું બધું ધન આપી દઉં મારો, અમારો રોગ જતો રહે. ના ગયો સાહેબ, એની જાન લઈને ગયો એ રોગ. ધન પણ કામ નથી આપતું સાહેબ. ડોક્ટરોએ કામ નથી આપતા, ત્યારે તો દવાઓએ કામ નથી આપતી, તમારા મિત્રો સગાવાલા પણ કામ નથી આપતા, કોઈ કામમાં નથી આવતું સાહેબ. ત્યારે એક રામનું નામ આપણો સહારો હોય છે. અને તેથી એકદમ વિનમ્ર ભાવે રહેવું, એકદમ સરળ ભાવે રહેવું. અહીંયા એક વાત ખાસ સમજવાની છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે આવી રીતે કથાઓમાં જતો. અહીંયા થોડીક સાયલન્ટ કથા છે અને થોડું કોવિડ રિસ્ટ્રિક્શન છે. પણ યુઝ્યુઅલી ઇન્ડિયામાં જૂનામાં પહેલા કથા થતી ને ત્યારે બહુ બધા છોકરાઓ રમતા હોય, અહીંયા તોફાન કરતા હોય ને મહારાજ અહીંથી કથા વાંચતા હોય. તો આઈ યુઝ ટુ બી વન ઓફ ધેટ તોફાની છોકરો. તો મને વિચાર આવતો કે આ મહારાજ આટલા ઊંચા આસન ઉપર બેઠા ને બધા એને પગે લાગે ને એને બહુ વીઆઈપી ટ્રીટમેન્ટ નથી એમની. મને એવું થતું કે આ મહારાજને તો બહુ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે. હવે ખબર પડી કે શું છે આ. સમજવાની વાત છે સાહેબ. શું છે? આજે પૂજન તમારા ઘરે થયું, બરોબર દલુભાઈ ભાભી? અને પછી ભાભીએ શું કર્યું? પોથીજી માથે લીધા અને એ પોથીજીની પધરામણી થઈ. તમે બધાએ જોઈ ને? પોથીજીની પધરામણી થઈ. એ લોકોએ આવી પ્રદક્ષિણા કરી, પોથીજીને પધરાવ્યા. મેં પણ શું કર્યું? when I came to the stage, what did I do? મેં પણ પ્રદક્ષિણા કરી અને મેં પણ પોથીજીને પ્રણામ કર્યા. તો હવે આમાંથી શું શીખવા મળ્યું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોણ છે? હું કે આ પોથીજી. કેમ કે હું તો એ રિપ્લેસેબલ છું. આઈ એમ રિપ્લેસેબલ એટ એની ટાઈમ. ભગવાન ના કરે મારી તબિયત બગડે તો તરત જ દિલીપભાઈ આવી જાય ને એ કથા ચાલુ કરી શકે. એગ્રીડ? આઈ એમ રિપ્લેસેબલ.
ખરેખર મારી કોઈ જ વેલ્યુ નથી. આજથી 50 વર્ષ 100 વર્ષ પછી આ શરીર જે સુંદર દેખાય છે ભસ્મ થઈ ગયું હશે, કોઈ વેલ્યુ નથી. રામચરિતમાનસ અમર છે. મારી એક ટાઈમ લિમિટ છે, એના પછી હું નહીં હોઉં, પણ એ ટાઈમ લિમિટ પછી એ તો હશે. તો આમાંથી શીખવા મળ્યું કે વ્યાસપીઠ ઉપર બેસાડવાનો મિનિંગ એટલો છે કે હું જરા દૂર સુધી જોઈ શકું, દૂર દૂરથી તમે બધા મને જોઈ શકો. આમાં બીજું કોઈ જ ઇમ્પોર્ટન્સ નથી સાહેબ, આટલું સમજજો. એટલે જ્યારે તમે વિચારો કે હેમાંગભાઈ સ્ટેજ ઉપર બેસી ગયા અને બહુ ઊંચા બેઠા છે, આનું બીજું કોઈ જ રીઝન નથી. હું તમારાથી તલભાર પણ ઊંચો નથી, જસ્ટ તમને જોઈ શકું, તમે મને જોઈ શકું એટલા માટે જ હું ઊંચો બેઠો છું. બાકી મારી કોઈ એક્સ્ટ્રા વેલ્યુ નથી. ભગવાનની નજરમાં તમે ને હું સેમ છીએ. કોઈ ઊંચો નથી, કોઈ નીચું નથી. અને જે રંગ ભેદ કરે છે, જે જ્ઞાતિ ભેદ કરે છે, એનો હું તદ્દન વિરોધી છું. કેમ કે ભગવાન એવું નથી કરતો કે શૂદ્રના ઘરે વરસાદ નહીં આપે, એકલા બ્રાહ્મણના ઘરે જ વરસાદ પડશે. એવું કરે છે ભગવાન? કે ભાઈ બિઝનેસમેનના ઘરે હું વરસાદ ઓછો આપીશ, પણ આ બ્રાહ્મણ મંત્રો વેદના બોલે છે ને, ઓમ ગણાનાન્ત્વા ગણપતિ ગો હવામહે, સરસ મંત્ર બોલે છે, તો એના થોડોક વધારે વરસાદ નાખી દઉં. ભગવાન એવું નથી કરતા. ભગવાન જેને મંત્ર નથી આવડતા એને ઘરે વરસાદ કરે છે, અને જેને આવડે છે એના ઘરે પણ કરે છે. તો આ ધર્મનું મહત્વ સમજાવતા ગોસ્વામીજી કહે છે, કબિત વિવેક એક નહીં મોરે. કબિત વિવેક એક નહીં મોરે. એક પણ કવિતા લખવાનો ગુણ મારામાં નથી. The author of this book says, I am not a poet. બીજું, સત્ય કહું લિખી કાગદ કોરે. હું આ લખું છું બુક, પણ મારું આમાં કશું નથી. હું ઇન્ટેલિજન્ટ નથી. અને વાત હું તમને પણ પ્રૂવ કરી શકું કે તમારી જોડે જો ડિગ્રી હોય તો એ ડિગ્રી તમે ક્યાંથી લાયા? તમને ડિગ્રી જો તમારી જોડે હોય તો યુનિવર્સિટીથી લઈ આવ્યા, બરોબર? પણ યુનિવર્સિટીમાં તમે ગયા ત્યારે તમારી જોડે તો નોલેજ હતું નહીં. તમે પ્રોફેસર્સ જોડેથી બોરો કર્યું ત્યારે તમને મળ્યું ને. તો હાઉ કેન યુ બી પ્રાઉડ ઓફ બોરોડ નોલેજ? ઇટ્સ નોટ યોર્સ. યુ બોરોડ ઇટ ફ્રોમ સમબડી એલ્સ. It's like I borrow your nice car and say, જો મારી કાર કેટલી સરસ છે. Can I do that? In a similar way, we cannot be proud of that which we don't own or create, and we never created any knowledge. Whatever we created was borrowed from others. When we were born, આપણે જન્મ્યા ત્યારે A for apple આવડતું નહોતું. સાહેબ બધું બોરો કર્યું છે. આ બટન કેવી રીતે બંધ કરું ને એ પણ બોરો કર્યું છે, ખરું ને? મારી ઢીંગલી હમણાં બોલે, તમારી જોડે વાત કરે તો તમે એને જય શ્રી કૃષ્ણ કહેશો તો એ તમને શું કહેશે ખબર છે? જય શ્રી નષ્ન. જય શ્રી નષ્ન. તો એ પણ એને માતાએ શીખવાડ્યું ત્યારે આવડ્યું ને. તો અહીંયા ગોસ્વામી તુલસીદાસજી કહે છે, બંચક ભગત કહાઈ રામ કે. જેટલા ભગતો છે આ દુનિયામાં રામના, કિંકર કચન કોહ કામ કે. તિન્હ મહ પ્રથમ રેખ જગ મોરી, ધીંગ ધર્મ ધ્વજ ધંધક ધોરી. તમે મારા અવગુણના વખાણ કરો એટલે કે તમે મને કહો કે હેમાંગભાઈને મંત્ર બોલતા નથી આવડતું, હેમાંગભાઈને મહારાજ સરખા બનતા નથી આવડતું, હેમાંગભાઈને ધોતિયું પહેરતા સરખું નથી આવડતું, હેમાંગભાઈને ગાતા નથી આવડતું. એના કરતા હું જ ના કહી દઉં કે મને કાંઈ આવડતું નથી. લ્યો હવે મને કહો, તમે શું કહેશો?
ગોસ્વામીજીએ લખ્યું છે, હું નથી કહેતો, ગોસ્વામીજીએ લખ્યું છે. ગોસ્વામીજી મહારાજે આમાં પુસ્તકમાં, રિમેમ્બર ટુડે ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ કથા ટુ અન્ડરસ્ટેન્ડ ધ રાઇટર હુ રોટ ઇટ. વી આર અન્ડરસ્ટેન્ડિંગ ધ ઓથર. વેર ડીડ હી કમ ફ્રોમ? વાય ડીડ હી રાઇટ ઇટ? એને આ લખવાની જરૂર શું પડી? એમ તો આગળ કહે છે સ્વાંતઃ સુખ હેતુ. મેં કોઈના માટે આ નથી લખ્યું. તુલસી રઘુનાથ ગાથા સ્વાંતઃ સુખ હેતુ. મારા પોતાના માટે મેં આ રામચરિતમાનસનું સૃજન કર્યું છે. અને ખરેખર જોવા જાવ તો સાચી દ્રષ્ટિએ એનું સર્જન તો શિવ અને પાર્વતી, શિવજીએ કર્યું છે, પાર્વતીજીને સંભળાવ્યું છે, અને એ ગોસ્વામીજીના અંતઃકરણમાં આપ્યું છે. એટલે જ અહીંયા ગોસ્વામીજી કહે છે કે આ કથામાં મારી કોઈ જ નોલેજ નથી, અને આ દુનિયામાં જેટલા પાપીઓ છે ને એમાં હું નંબર 1 છું. કબીરજી પણ લખે છે, बुरा जो देखन में चला, बुरा न मिलिया कोई, बुरा जो देखन में चला, बुरा न मिलिया कोई, जो दिल खोजा अपना, मुझसे बुरा न कोई, मुझसे बुरा न कोई. હું બધાને ગામમાં શોધવા ગયો કે કેટલા પાપી છે ને કેટલા નોટી છે ને કેટલા ખરાબ છે ને કેટલા ચીટર છે. મને કોઈ ના મળ્યું ખરાબ. અને જ્યારે આંખો બંધ કરીને બેઠો ત્યારે ખબર પડી કે દુનિયામાં સૌથી મોટો પાપી તો હું છું, નંબર 1 છું પાપી. ગોસ્વામીજી લખે છે, મીનિંગ જરૂરી નથી કે આપણે ઈગો લઈને ચાલીએ, આપણે એકદમ સરળ થઈને રહેવાનું છે. અને તેઓ કહે છે, બહુ સરસ મજાનો સોરઠો છે, જાણીતો છે, પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ઘન, જાસુરદય આચાર બસહી રામ સર ચાપધર. શ્રી હનુમાનજીને પ્રણામ કરીને ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે હનુમાનજીની જે શક્તિ છે એ ક્યાંથી છે? રિમેમ્બર, હનુમાનજી કહે છે કે મારી પોતાની કોઈ સ્ટ્રેન્થ નથી. નહીં તો આપણે શું કહીએ છીએ? અતુલિત બલધામમ. બહુ બધું બલ નહીં, અતુલિત બલધામમ. અતુલિત એટલે ખબર જ ના પડે કેટલું સ્ટ્રેન્થ છે, અનલિમિટેડ સ્ટ્રેન્થ છે એમનામાં. અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ દનુજ વન કૃશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગણુનધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. આટલા તો વખાણ છે સાહેબ એમના. પણ છે ને, તાળું મોટું હોય ને, યુ હેવ ગોટ અ બિગ લોક. હેવ યુ સીન અ બિગ લોક? પણ એ ખુલે નહીં. તમે એમ ખેંચમ તાણી કરો ને ખુલે નહીં, પણ એને નાનકડી ચાવી લગાવીને ખોલો ને તો ખુલી જાય તાળું. બરોબર ને? એવી રીતે હનુમાનજીની ચાવી છે બસહી રામ સર ચાપધર. એના હૃદયમાં કોણ રહે છે? સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજીના હૃદયમાં, એમના હૃદય કુંજમાં નિવાસ કરે છે ધનુષ્ય બાણ લઈને બેઠેલા શ્રી રામજી મહારાજ. અને એ રામની શક્તિના લીધે એ હનુમાનજી કોણ બની જાય છે? અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ દનુજ વન વૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ. તમે વિચાર કરો, આ શરીર છે. તમે ઘણા લોકો ફ્યુનરલમાં ગયા હશો,
ફ્યુનરલમાં જોયું હશે કે એ માણસ સેમ છે જેને તમે મળ્યા હતા આજથી 6 મહિના પહેલા, મહિના પહેલા, દિવસ પહેલા, વર્ષ પહેલા. યુ ગો ટુ સમબડીઝ ફ્યુનરલ, યુ સી ધેટ પર્સન લાઇંગ ડાઉન લાઇક ઇન ધ કોફિન. બરોબર ને? તો હવે એ બોલતો કેમ નથી? ગઈકાલ તો એ બોલતો હતો. વિચારવા જેવી વાત છે ને. હજી ગયા મહિને તું એને મળ્યો છું, ચાલતો હતો, મારી જોડે ભજીયા ગોટા ખાતો હતો, મસાલાવાળી ચા પીતો હતો. હવે તો એ બોલતો નથી, હાલતો ચાલતો નથી. એવું શું થયું કે બોલતો નથી? એની અંદરની ચાવી નીકળી ગઈ છે. અને એટલે જ અહીંયા ગોસ્વામીજી કહે છે, બસ હે રામ સરચાપધર. અને એટલે જ આપણે જો તાળી પાડવી હોય તો ભગવાનના નામની પાડવાની. પછી ભલે જે તમારા ઈષ્ટદેવ હોય, જ્યારે હું રામ બોલું ને ત્યારે તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાનું છે. શું કરવાનું છે? બોલો જો એકવાર. સંભળાયું નહીં? મોટેથી બધા ફિલ ઇન ધ બ્લેન્ક્સ. વેલ ડન. એટલે તમારા જે કોઈ ઈષ્ટદેવ હોય, તમારા જે ભગવાનમાં તમે માનતા હો, એમનું નામ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરજો જ્યારે હું રામ બોલું ત્યારે. ઓકે? કેમ કે રામનો મીનિંગ શું છે? રમંતી ઇતિ રામ. જે કણ કણમાં ચારો તરફ રમી રહ્યો છે એ રામ છે. અને તેથી આ ભજન જ્યારે ગાઈએ ત્યારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીને ગાશો તો તમને વાંધો નહીં આવે. નહીં તો કોઈ ખબર છે ને કે પુષ્ટિ માર્ગી હોય કે અમે તો એકલા કૃષ્ણ ભગવાનનું જ ભજન ગાઈએ. અમુક એવા, બધાને એવા ના હોય. અમુક લોકો એમ કે ના અમે તો છે ને કપડાં બનાવવા જઈએ છીએ, કપડાં સીવડાવવા નથી જતા. એમ ના બોલાય, કેમ કે વચ્ચે શિવ આવી જાય ને. ખબર છે? મને એવા મળ્યા છે અમુક નમૂના. અને કહેવાય છે કે શિવજી પરમ વૈષ્ણવ છે. કોઈક વાર સમય હશે તો આ કથામાં થોડોક એનો વિસ્તાર કરીને હું સમજાવીશ. હજી તો આપણે 9 દિવસ કથા વાંચવાની છે. તો શિવજીને કહેવાય છે કે પરમ વૈષ્ણવ છે. તો આપણે બધા ભેગા થઈને રામ નામની તાળીથી સરસ મજાનો સત્સંગ કરીએ. હે તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય. હાલો બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. સમરણ કરો તો મારા રામનું રે, બીજું સમરણ ના હોય જો. સ્મરણ કરો તો મારા રામનું રે, બીજું સ્મરણ ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો સિયા રામની રે, બીજી વાતો ના હોય જો. વાતો કરો તો સિયા રામની રે, બીજી વાતો ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. જય શ્રી રામ, જય હો. જય જય શ્રી રામ. એ ભક્તો ભક્તોમાં ઘણો ફેર છે રે, ભક્ત કોને કહેવાય જો. ભક્તો ભક્તોમાં ઘણો ફેર છે રે, ભક્ત કોને કહેવાય જો. ભક્તો ભક્તોમાં ઘણો ફેર છે રે, ભક્ત કોને કહેવાય જો. ભક્તો ભક્તોમાં ઘણો ફેર છે રે, ભક્ત કોને કહેવાય
કહેવાય જો. ભક્તમાં જેને હનુમાન મળ્યા રે એવા ભક્ત કહેવાય જો. હે ભક્તોમાં જેને હનુમાન મળ્યા રે એવા ભક્તો કહેવાય હે જો. તાળી પાડો તો મારા હલો, હલો તાળી ના હોય જો. હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. આ સમરણ કરો તો સિયા રામનું રે બીજું સમરણ ના હોય જો. હે સમરણ કરો તો સિયારામનું રે બીજું સમરણ ના હોય હે જો. વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો. હે વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો. જય હો જય હો. હાલો, જય શ્રી રામ. હલો હલો એ પત્ની પત્નીમાં ઘણો ફેર છે રે પત્ની કોને કહેવાય જો. હે પત્ની પત્નીમાં ઘણો ફેર છે રે પત્ની કોને કહેવાય જો. આ પત્ની પત્નીમાં ઘણો ફેર છે રે પત્ની કોને કહેવાય જો. હે પત્ની પત્નીમાં ઘણો ફેર છે રે પત્ની કોને કહેવાય એ જો. પત્નીમાં જેને સીતા મળ્યા રે એને પત્ની કહેવાય જો. હે પત્નીમાં જેને સીતા મળ્યા રે એની પત્ની કહેવાય જો. હા પત્નીમાં જેને સીતા મળ્યા રે એને પત્ની કહેવાય જો. હે પત્નીમાં જેવા સીતા મળ્યા રે એવા પત્ની કહેવાય એ જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. હા વાતો કરો તો હાલો. સિયા રામની Clap રે together. બીજી વાતો ના હોય જો. હે વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય એ જો. સમરણ કરો તો સિયા રામનું રે બીજું સમરણ ના હોય જો. હે સમરણ કરો તો સિયારામનું રે બીજું સમરણ ના હોય જો. એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય એ જો. તાળી પાડો તો સિયા રામની રે બીજી તાળી ના હોય જો. હે તાળી પાડો તો સિયારામની રે બીજી તાળી ના હોય એ જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. તો સાહેબ તમે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કર્યું ને? હા એમ એટલે નહીં તો એમ ના થાય કે રામની જ તાલી પડાવી દીધી, મારે તો કૃષ્ણની પાડવી હતી. અને ખરેખર તો એ બંને એક જ છે, પણ હરિને હર પણ એક જ છે. પણ ઘણીવાર શું થાય કે આપણે જુદા સ્વરૂપમાં જોઈએ. કેવી રીતે કે તમે અહીંયા ચેરમેન તરીકે બેઠા છો, બરોબર, પણ જો ઘરે જાઓ તો તમારા ફેમિલી મેમ્બર માટે તમે ચેરમેન જરા કે નથી. એગ્રીડ? એટલે આપણે જો તમારી આગળ અહીંયા હું વ્યાસપીઠ ઉપર કેવો સરસ ઉપર બેઠો છું, બધા અહીંયા આવે ને આમ જય શ્રી કૃષ્ણ કરે, મહારાજ ને બધું મળે ને, શકુતલાબેન રિસ્પેક્ટ મળે ને. હું ઘરે જાઉં તો મને આવું ન મળે. હું ઘરે જાઉં ને તો એ કે તમે પાણી ભરી લેતા આવો, આ છોકરીને સ્કૂલે મૂકી આવો, જલ્દી કરો, ને વળતા દૂધ લાવજો, ભૂલી ના જતા. આવું બધું થાય મારી જોડે, બોલો. એટલે તો આપણા રોલ્સ જુદા છે. મારો કહેવાનો પોઈન્ટ એ છે કે વી હેવ ડિફરન્ટ રોલ્સ. તો અહીંયા હું બેઠો છું ત્યારે હું વ્યાસપીઠ ઉપર એક મહારાજ તરીકે ને કથાવાચક અને વ્યાસજીનો રિપ્રેઝેન્ટેટિવ. વ્યાસજી એક મહાન સેન્ટ થઈ ગયા અને એમને
ઘણું વિસ્તારથી વાત કરવી છે. આજે સમય વિસ્તાર ના થાય એટલે વિષયાંતર નથી કરતો હું. પણ એક રિસ્પેક્ટેડ હોદ્દો છે અહીંયા, પણ હું ઘરે જાઉં ત્યારે હું હસબન્ડ બની જાઉં છું, પછી મહારાજ નથી રહેતો. અને મારી ઢીંગલી મને મળે તો ના એ રીતે જુએ કે ના મહારાજની રીતે જુએ. એ તો મારામાં આ ધોતિયામાં પણ એ મને પપ્પાના જ જુએ. તો આપણો રોલ સાહેબ બધે જુદા જુદા છે, સેમ રૂલ્સ નથી. અને રામકથામાં કે બીજી કોઈ કથામાં લોકો જે આવે છે, જે પીપલ વિઝિટ કરે છે આજે, ઇવન મંદિરમાં આપણા શીતલભાઈ જે લોકો આવે છે, એ જનરલી દે ફોલ ઇન્ટુ 4 કેટેગરીઝ. ગોસ્વામીજી લખે છે, શું કે છે? જપહી નામ જન આરતી ભારી, મિટહી કુસંકટ હોહી સુખારી, રામ ભગત ચારી પ્રકારા, સુકૃતિ ચર્યુ અનઘ ઉદારા. 4 જાતના આ દુનિયામાં લોકો મંદિરમાં દર્શન કરવા આવે, કથામાં આવે. પહેલા તો એવા આવે કે જે કે ભગવાન મને લોટરી લગાડી આપો તો સારું, મારી દીકરીને જોબ મળી જાય તો સારું, મારું પ્રમોશન થઈ જાય તો સારું, પ્લીઝ હું તમને છે ને 11 દીવાનો દીવો કરીશ, 1.25 રૂપિયોને નારિયેલ ચડાવીશ. અર્થાર્થી કહેવાય એને. બોલો જો એકવાર, અર્થાર્થી. એને અર્થથી મતલબ હોય એટલે ભગવાન જોડે ડીલ કરે સાહેબ. ધેટ્સ નંબર 1. યુ ગેટ લોટ ઓફ ધેમ. જેને છોકરું ના થતું હોય કે ભાઈ મને સંતાન નથી થતું, ભગવાન આશીર્વાદ આપો, મારા ઘરે શેર માટીની ખોટ છે, તો એને આર્ત કહેવાય. એટલે જેને તકલીફ હોય, ભાઈ મારા મમ્મીને ડાયાબિટીસ થઈ ગયો છે, ભગવાન તમે મટાડી આપો. હવે મમ્મી ગુલાબ જાંબુ ખાય એમાં ભગવાનનો શું વાંક? પણ તો કે ના હવે મારા મમ્મીને પ્લીઝ બચાવી લ્યો. ચાલો ઓલરાઈટ છે. પણ ત્રીજી વેરાયટી હું તમને કહું મમ્મી, ત્રીજી વેરાયટી પણ છે. ત્રીજા વેરાયટી છે જિજ્ઞાસુ. બોલો જો, જિજ્ઞાસુ. જિજ્ઞાસા એટલે જાણવા આવે કે ભાઈ રામ કોણ હતા, રામનો વંશ શું હતો, રામના પપ્પા કોણ હતા, હિન્દુઇઝમ શું છે, આપણે આ ઘંટડી ટીંગ ટીંગ કેમ વગાડીએ છીએ. જિજ્ઞાસુ, those who want to learn. અને ચોથા આવે છે જ્ઞાની, somebody who is educated both spiritually and worldly. તો જ્ઞાની લોકો આવે એ સત્સંગની વાત કરે કે ચાલો આપણે ભેગા થઈને સત્સંગ કરીએ. તો દરેક મંદિરમાં, દરેક કથામાં 4 જાતના પીપલ હોય અને પાછું એની અંદર ઇન્ટરમિંગલિંગ તો હોય જ. પણ અહીંયા ગોસ્વામીજી કહે છે કે આ ચારેમાંથી એક પણ રોંગ નથી. નોબડી ઇઝ રોંગ. જે ધન માટે આવે છે એ પણ આવ્યો તો ખરો કે નહીં? તમે ગાર્ડનમાં જાઓ ગાર્ડનિંગ કરવા માટે ને સીડ હોય, બીજ પ્લાન્ટનું સીડ, એ તમે ઊંધું નાખો સોઇલમાં કે છતું નાખો તો એ પ્લાન્ટ તો ઉગે કે નહીં? ઉગે ને. એવી રીતે તમે ઊંધો આઈડિયાથી આયા કે છતાં આઈડિયાથી આયા, પણ તમે મંદિરે તો આયા ને. તમારું કલ્યાણ હો. એવી રીતે તમે આજે દૂર દૂરથી અહીંયા જોડાયા, પોતાનો સમય કાઢીને આવ્યા, આ એને માસ્ક પહેરીને આવ્યા, પણ તોય તમે મહેનત કરીને આવ્યા. ઘણા લોકો મને ખબર છે પોતાના બિઝી શેડ્યુલમાંથી બહુ જ હાર્ડલી ટાઈમ કાઢીને આવ્યા છો તમે. અને that is also very well appreciated. That's very very good. અને હવે આપણે જઈએ મંગલાચરણમાં ગણેશજીની વાત સમજવા માટે. આજે મંગલાચરણ એટલે ગણેશજીની વંદના હોય. આપણે શરૂઆતે શું કરીએ? ગણેશજીની સ્થાપનાથી કરીએ ને. કયો મંત્ર બધાને આવડતો હશે? સરળ મંત્ર લઈએ. હા, ચાલો આપણે પ્રાર્થના કરીએ. વક્રતુંડ મહાકાય ઓમ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. ગણેશજીને વંદના કરીને ગણેશજીને કીધું કે તમે આવો, પધારો, તમારા આશીર્વાદ આપો. હનુમાનજીને તો પહેલા જ પ્રાર્થના કરી મેં, આઈએ બિરાજીએ પધારીએ. કેમ કે જ્યાં જ્યાં હરિનામનું, રામ નામનું કીર્તન થતું હોય ત્યાં નિસંદેહ હનુમાનજી હાજર જ હોય છે. પણ ગણેશજીને મંગલાચરણમાં યાદ કરીને કહીએ છીએ કે તમે આવશો તો તમારી જોડે તમારા અર્ધાંગિની આવશે. કોણ છે? રિદ્ધિ અને સિદ્ધિ. શું આ રિદ્ધિ ને સિદ્ધિ શું છે? એટલે આમ તમે સી, પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. They usually think that there are two ladies and he married two ladies. But these things are quite symbolic. Basically, we are saying that if we invite the divine blessings of Ganeshji, you get wealth and you get success. See, there are a lot of businessmen. પણ એ લોકોને વર્લ્ડમાં સક્સેસ બધી મનથી નથી મળતી. જેમ મેં ના કીધું હમણાં આપણે સ્ટીવ જોબ્સ, he had lot of money, but he had other problems in his life. So you don't get both always unless you invite Ganeshji in your life. So શું આવે? ગણેશજીની ઉપાસનાથી રિદ્ધિ અને સિદ્ધિ, meaning wealth and success. અને wealth and success આવે તો એના બે ચિલ્ડ્રન પણ આવે, ટેલી ને ટબી. આપણે ઇંગ્લિશમાં કહીએ ને ટાબરિયાઓ. એ કોણ છે બે જણા? વેલ ડન ભાભી. લાભ અને શુભ. લાભ મીન્સ અહીંયા આ સૃષ્ટિમાં લાભ એટલે વોટ એવર યુ વોન્ટ ટુ અચીવ ઇન ધીસ વર્લ્ડ યુ ગેટ ધેટ. અને શુભ પરાલૌકિક એટલે જ્યારે તમે ભગવાન પાસે જાશો, when you leave this world, you will have a very rich bank balance there as well. તો આ છે એમનું ફળ. ગણેશજીની ઘણી વસ્તુઓ સમજવા જેવી છે. અને આ અગેન એઝ આઈ સેડ, these are very symbolic. આપણે જોઈએ મંદિરમાં જઈએ તો વટશીભાઈ ગણેશજીનું પેટ મોટું બતાવીએ, બરોબર ને? ગણેશજીનું પેટ મોટું હોય એનો મતલબ શું? અંદર રાખો, મોટું મન રાખો ને મોટું, યુ નો. આ કથાની શરૂઆત થતી હતી ને, આમ તો ઘણી વાત છે વત્સીભાઈ જોડેથી પણ મારે વાત કરવાની, વિસ્તાર થઈ જશે, સમયનો મર્યાદા. પણ મેં એક વાત હું કહી દઉં કે મેં એમની તો વડીલ છે, મારાથી અનુભવી છે. અને પાછી મેં કીધું કે હવે તમારી જવાબદારી વધી ગઈ છે વટશીભાઈ, તમે અમારા વડીલ છો અને આ કથા શરૂ થઈ રહી છે એટલે તમારું કામ ઓર વધી ગયું છે. શું કરવાનું ખબર છે? ગરઢા ગાડા વાળે. એમનું કામ વધી ગયું વટશીભાઈનું. કેવી રીતે? કે તમારે જ્યારે પણ સારો પ્રસંગ લઈને બેસો ને તો 100 કામ, સારા કામમાં કેટલા વિઘન આવે? 100 વિઘન. સારા કામમાં 100 વિઘન આવે. અને ઇમોશન્સ ફ્લેર અપ થાય. તમે 12 મહિના આરામથી બેઠા હોય પણ દિવાળી આવે ને તો ટેન્શન ફ્લેર અપ થવાનો ચાન્સ. કેમ? આને મને રિસ્પેક્ટ ના આપ્યો, આને મને પગે ના લાગ્યો, આને મને ગિફ્ટ ના આપી. નોર્મલી બધું ચાલતું હોય સરખું ભાભી, પણ જ્યારે દીકરીના ઘરે લગ્ન લો ને ત્યારે પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ? જૂની જૂની વાતો યાદ કરે કે મને રિસ્પેક્ટ નહોતું આપ્યું, મને બોલાયો નહોતો એટલે હું લગ્નમાં નહીં આવું. ઘણી જગ્યાએ આવું થાય છે.
તમે એક્સપિરિયન્સ કરજો. મેં તો છે ને સર્વે વાંચ્યો છે કે જ્યારે ક્રિસમસ ટાઈમ્સ આવે છે ને તો વેસ્ટર્ન વર્લ્ડમાં સ્ટ્રેસ વધી જાય છે. બિકોઝ યુ હેવ ટુ પરફોર્મ કરેક્ટલી, નહીં તો ખોટું લાગી જશે પેલા લોકોને. ઘરમાં પણ ઝઘડા એ ટાઈમે વધારે થાય જ્યારે પ્રસંગ હોય, બિકોઝ ઇમોશન્સ ગો વેરી હાઈ એટ ધેટ ટાઈમ. એટલે ત્યારે વચ્છીભાઈ જેવા માણસ હોય ને એનું કામ વધી જાય કે એને જઈને બધાને ઠંડા પાડવાના કે ઓળેટ છે ભાઈલા બેસી જાવ, પાણી પી, ઠંડુ પાણી પી. તો જો તમે ગણેશજીની વંદના કરશો તો છેવટે એમના 2 પુત્રોની પ્રાપ્તિ થશે. પુત્ર ફળ છે. તમે ને હું નહીં રહીએ પણ તમારી ને મારી ભાવિ પેઢી ટેલિટબીઝ એ લોકો રહેશે. બરોબર ને? આપણે તો જતા રહીશું આફ્ટર વાઇલ, પણ આપણા બાળકો અહીંયા રહેશે. અને એ બાળકો ખાતર શ્રી રિસ્પેક્ટેડ શીતલભાઈની પ્રેરણા થઈ કે આપણે શિશુ વિહારની સ્થાપના કરીએ. આપણા બાળકો માટે એક એવી વ્યવસ્થા કરીએ કે જે આપણે એમને ધરોહર આપીને જઈ શકીએ. જેમ મને મંત્રો આવડે છે, મને જે થોડા ઘણા મંત્રો આવડે છે એ પણ હું થોડાક આપીને જઉં છોકરાઓને, બાળકોને. નહીં તો શું થશે કે મારા પૈસા ને તમારા પૈસા બેંકોમાં પડ્યા 0 વધ્યા કરશે. કીપ ઓન એડિંગ. પણ છોકરાઓ સુધી આપણો ધર્મ કેવી રીતે પહોંચશે એના માટે કોણ મહેનત કરશે? અને એ બહુ ઉમદા, બહુ મોટો વિચાર લઈને શીતલભાઈ આવ્યા. અને ડે 1 થી મેં એમની મહેનત જોઈ છે. ખોટા વખાણ નથી કરતો, ભગવાન માથે રાખીને હું બેઠો છું વ્યાસપીઠ ઉપર, ખોટો વખાણ નહીં કરું. દિવસ રાત મહેનત કરી છે નિસ્વાર્થ ભાવે, પણ આ એક પ્રોજેક્ટને ખૂબ આગળ વધારવાનું મહેનત કરી છે. હું તો પ્રાર્થના કરું છું કે દરેક મંદિરના પ્રેસિડેન્ટ આવા હોય તો સારા. જસ્ટ લેબલ બદલાઈ જાય. પછી એ શીતલભાઈની જગ્યાએ રમેશભાઈ હોય કે પછી જીવાભાઈ હોય. સેવા આ જોઈએ છે, કામ આ જોઈએ છે. ઓફિસમાં બેસીને પ્રેસિડેન્ટ બનવાનો કોઈ લાભ નથી સાહેબ. ભક્તિ રે કરવી તેણે હે રાખ થઈને રેવું રે, મેલી દેવું અંતરનું માન રે. વિસ્તાર થઈ જશે મારા ભાઈ. મન તો મને બહુ થાય છે ગાવાનું, પણ આપણી જોડે આહા કન્ફાઇનમેન્ટ છે સાહેબ. ઘણું ગાવું છે સાહેબ, ઘણું બધું છે મસાલો, ઘણું બધું પીરસવું છે. 56 ભોગ છે અહીંયા તો અમારી જોડે. પણ પેલાને જમવાવાળાની પણ કેપેસિટી જોવી પડે ને કે એ કેટલું પચાવી શકશે. આપણી તો તમે તો પચાવી શકો એમ છો, બધા મજબૂત છો, પણ સમયની એક મર્યાદા છે. પણ એનો ભાવ લેવાનો છે આમાં પાનબાઈનો કે ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું રે, મેલી દેવું અંતરનું માન રે. અને આમ છેલ્લે વાતને આજે હું પૂર્ણતા તરફ લઈ જવું એ પહેલા કહીશ કે ઘરે ઘરે જૂના પ્રેસિડેન્ટોને, જૂના ટ્રસ્ટીઓને મળવા ગયા છે. અને હું સાક્ષી છું, વિટનેસ છું. અમે સાથે ગયા છે, 1 by 1 ગયા છે, બધાને આમંત્રિત કર્યા છે. અને જો રહી ગયા હોય માણસ માત્ર ભૂલને પાત્ર, તો હજી અહીંયા વ્યાસપીઠથી આપને સુસ્વાગતમ. તમે આવો, પધારો, આ મંદિર તમારું છે. અને તમે શિશુ વિહારમાં સહયોગ આપી અને આગળ વધારો, એ જ મારો ભાવ છે. તો આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરશું રામજીની ધૂન, અને ત્યારબાદ પૂજ્ય આદરણીય શાસ્ત્રી દિલીપભાઈજીને આમંત્રિત કરશું કે તેઓ આવે અને આગળનો દોર આપણને આગળ તરફ લઈ જાય. તો 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ.
हरे राम 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 सीता राम 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 श्री राम 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 सीता राम 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 हरे 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 राम 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 सीता राम 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 बोलिए सियावर रामचंद्र भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की कीर्ति कलित ललित सिय पी की कीर्ति कलित ललित सिय पी की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की तावत ब्रह्मादिक मुनि नारद गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीकि ज्ञान विशारद वाल्मीक विज्ञान विशारद सनकादिशेष अरु सारद सन सनकादिशेष अरु सारद परनि पवन सुत कीर्तनी की सुत कीर्तनी की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की गावत वेद पुराण अष्टदश गावत वेद पुराण अष्टदश छौ शास्त्र सब ग्रंथन को रस सब ग्रंथन को रस मुनि जन धन संतन को सरबस धन संतन को सब रस सारंश सम्मत सब ही की सारंश सम्मत सब ही की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की गावत संतत शंभु भवानी गावत संत शंभु
बंधु भवानी अरुघट संभव मुनि विज्ञानी अर्णत संभव मुनि विज्ञानी व्यास अति कवि बर्ज बखानी व्यास अति कवि अरज बखानी कागभूषण गरुड़े ही की के कागभूषण गरुड़े ही की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की। कलिमल हरनि विषय रस पीकी कलिमल हरनि विषय रस फीकी सुगंध सिंगार मुक्ति जुबती की सुगन शिकार मुक्ति जुगती की कलन रव भव मुरि अम्मी की कलन रोग भव मुरि अम्मी की तात मात सभी विधि तुलसी तात मात सभी विधि तुलसी की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की आरती श्री रामायण जी की। कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायातनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्यां द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। અને હવે આરતી લેવાનો સમય આવ્યો છે. જરાક બધાને લગભગ ઘણાને ખબર છે, પણ જેને ન હોય એના માટે જસ્ટ ક્લેરિફિકેશન, ખાસ કરીને બાળકો માટે આરતી 2 હાથે લેવાની હોય અને હું બતાવી દઉં કેવી રીતે પહેલા દિવસે, એટલે બાકીના 9 દિવસ ઇઝી થઈ જશે. બોથ યોર હેન્ડ્સ once, twice, thrice, and then you touch it to your eyelids and the forehead. 3 વાર આરતી લેવાનો 3 રીઝન છે. First time you take aarti is to say, oh God, when we light the fire, it goes up. બરોબર ને? આ દુનિયામાં કશું તમે બોલ હવામાં નાખો તો એ નીચે પડે, પણ દીવો અગ્નિ ઉપર જાય. So it teaches us ascension. So if you were good yesterday, how should you be today? Better. Improve. ऊपर उठो, आगे बढ़ो. चरय वहती, चरय वहती. That is the first. Second time you take aarti is to say, oh God, may we get energy. હે ભગવાન, મને ખૂબ શક્તિ આપો. જેમ અગ્નિમાં શક્તિ છે આપણું સેન્ટ્રલ હીટિંગ ગરમ કરવાની, આપણું
ખાવાનું બનાવવાની શક્તિ છે. મને શક્તિ આપો, હું ખૂબ આગળ વધું. અને ધ થર્ડ વન, અંધારામાં દીવો કરો તો અજવાળ. સો આવો આપણે બધા આરતી લેશું અને કાલે પાછું હરિનામ કીર્તન કરશું. જય સિયારામ. જય સિયા